નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. આપને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે છેલ્લા 3 દિવસથી તણાવ ચાલી રહ્યો હતો અને બંને તરફથી હુમલાઓ થઈ રહ્યા હતા. એક્સ પર તેમણે લખ્યું કે ભારતે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ વલણ જાળવી રાખ્યું છે. ભારતે પાકિસ્તાન સામે એક વધુ મોટી કાર્યવાહી કરી હતી. ભારતે ચિનાબ નદીમાં પાણી છોડ્યું હતું. ચિનાબ નદી પર બનેલા રિયાસીના સલાલ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે પાકિસ્તાનમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ભારતે પહેલા બધા દરવાજા બંધ કરી દીધા હતા અને હવે દરવાજા ધીમે ધીમે ખોલાઈ રહ્યા છે. ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જમ્મુ કાશ્મીરના વહીવટી અધિકારી રાજકુમાર ઠાકુર શહીદ થયા છે. સીએમ ઓમર અબ્દુલ્લાએ એક્સ પર આ માહિતી આપી હતી. તેમણે પોસ્ટ કર્યું કે રાજૌરીથી હૃદયદ્રાવક સમાચાર. આપણે જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવાના એક અધિકારીને ગુમાવ્યા છે. આજે તેમના નિવાસ સ્થાન પર પાકિસ્તાની ગોળીબાર થયો હતો, જેમાં રાજૌરીના અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજકુમાર ઠાકુર શહીદ થયા હતા. ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેમણે આ માહિતી બીસીસીઆઈને આપી છે. જોકે બીસીસીઆઈએ તેમને આ નિર્ણય પર ફરીવાર વિચાર કરવા કહ્યું છે. આ પહેલા ગુરુવારે રોહિત શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લે બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન તેમનું ટેસ્ટનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ગઈકાલે પાકિસ્તાને કરેલા હુમલા બાદ ભારતે પણ ભારે તબાહી મચાવી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનના 4 એરબેઝ પર મોટો હુમલો કર્યો હતો. ભારતે નૂર ખાન એરબેઝ, મુરીદ એરબેઝ, રફીકી એરબેઝ અને રહીમ યાર ખાન એરબેઝ પર હુમલા કર્યા હતા, જે અંગેનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. આ વિડીયો પાકિસ્તાનના રહીમ ખાન એરબેઝનો હતો, જેના રનવે પર મોટો ખાડો પડી ગયો હતો. ભારતે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત વિરોધી પ્રચાર માટે 4 બાંગ્લાદેશી ન્યૂઝ ચેનલ્સ જમુના ટીવી, એક્ટર ટીવી, બાંગ્લા વિઝન અને મોહના ટીવી પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચેનલ્સને યુટ્યુબ પર બ્લોક કરવામાં આવી છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર ભારતમાં બાંગ્લાદેશની 4 ન્યૂઝ ચેનલ્સને બ્લોક કરવાનો નિર્ણય લેવાયો છે. આ ચેનલ્સ ભારત વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવી રહી હતી. ભારત પાકિસ્તાન યુદ્ધ ઉપર બોલિવૂડે ઓપરેશન સિંદૂર પર બનનારી એક ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં મહિલા લશ્કરી અધિકારી બંદૂક લઈને ઊભી છે, જેમાં લખ્યું છે ભારત માતા કી જય, ઓપરેશન સિંદૂર. આ ફિલ્મ નિક્કી વિક્કી ભગનાની ફિલ્મ્સના બેનર હેઠળ બનશે. તેનું નિર્માણ વિક્કી ભગનાની કરી રહ્યા છે. તે જ સમયે ઉત્તમ મહેશ્વરી અને નીતિન ગુપ્તા સંયુક્ત રીતે આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કર્યું કે પાકિસ્તાને જમ્મુમાં આપશંભુ મંદિર જેવા પૂજા સ્થળોને નિશાન બનાવીને દુશ્મનાવટનો પુરાવો દર્શાવ્યો છે. રાત્રે તેમણે અનેક સશસ્ત્ર ડ્રોન્સ છોડ્યા હતા, જેના કારણે રહેણાંક અને ધાર્મિક સ્થળો માટે ખતરો ઊભો થયો હતો. જોકે ભારતીય સશસ્ત્ર દળો રાષ્ટ્રના સાર્વભૌમત્વની રક્ષા માટે સતર્ક અને મક્કમ છે. 7મી મેના રોજ પાકિસ્તાનમાં ભારતે કરેલ એર સ્ટ્રાઇકમાં ઘણા આતંકીઓ માર્યા ગયા છે, જેમાં લશ્કરના 2 ટોચના કમાન્ડર મુદસ્સર કાદિયન અને ખાલિદ ઉર્ફે અબુ અક્સા, જ્યારે કે જૈશના 3 આતંકીઓ હાફિઝ મોહમ્મદ જમીલ અને મસૂદ અઝહરનો મોટો ભાઈ મોહમ્મદ તેમજ યુસુફ અઝહર અને મોહમ્મદ હસન ખાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માર્યા ગયા લોકોમાં કાંધાર હાઇજેકિંગ અને પઠાણકોટ હુમલાના માસ્ટર માઇન્ડ અબ્દુલ રઉફ અઝહરનું પણ નામ પહેલેથી જ આવી ગયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના માહોલમાં દેશની રક્ષા અને સેવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચંડીગઢ પ્રશાસનની અપીલ બાદ નાગરિક સંરક્ષણ સ્વયંસેવા માટે યુવાનોની મોટી ભીડ ઉમટી હતી. દિન પ્રતિદિન પાકિસ્તાન સાથે સ્થિતિ વણસતી જોતા પાણી પહેલા પાળ બાંધવા માટે યુવાઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા, જેમાં ચંડીગઢમાં ભારે સંખ્યામાં યુવાઓએ દેશની રક્ષા માટે રસ દાખવ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. અહીંયા વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
વાદળ ફાટતા પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું હતું. આગામી 48 કલાક માટે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના તમામ પેટ્રોલ અને ડીઝલ ફિલિંગ સ્ટેશન્સ સંપૂર્ણપણે બંધ કરાવવાનો તાત્કાલિક આદેશ જારી કરાયો હતો. આ નિર્દેશ આજે સવારે કરાયો હતો અને સત્તાવાર સૂચનામાં પગલું શા માટે લેવામાં આવ્યું છે તે જણાવવામાં આવ્યું ન હતું. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે એક મોટો નિર્ણય લીધો છે. ભારત વિરુદ્ધ કોઈ પણ આતંકવાદી કૃત્યને યુદ્ધ ગણવામાં આવશે અને ભારત આનો જવાબ યુદ્ધથી આપશે. ભારતે સમગ્ર વિશ્વ સમુદાયને સ્પષ્ટ કરી દીધું છે કે હવે જો પાકિસ્તાન કોઈ નાપાક કૃત્ય કરશે તો ભારત નહીં અટકે. આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાની સૈન્યના અધિકારીઓની હાજરી ભારતના દાવાને પણ મજબૂત બનાવે છે કે પાકિસ્તાની સૈન્ય આતંકવાદીઓ સાથે મળી ગયું છે. ચીને ભારત અને પાકિસ્તાનને એકબીજા સાથેના સંઘર્ષથી બચવાની અપીલ કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે બે પરમાણુ સશસ્ત્ર દેશો વચ્ચે તણાવ રોકવો જરૂરી છે. પ્રવક્તાએ કહ્યું કે ચીન ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ ઉપર નજીકથી નજર રાખી રહ્યું છે અને તણાવ વધવા અંગે ખૂબ જ ચિંતિત છે. પાકિસ્તાન સાથેના તણાવ પર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રીએ એક્સ એકાઉન્ટ પર લખ્યું, મેં મારા રમતગમત જીવનમાં ઘણી યુનાઇટેડ ટીમ્સ જોઈ છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે હું 1.5 અબજ લોકોને એક સાથે ઉભેલા જોઈ રહ્યો છું. આપણું મજબૂત ભારત યુદ્ધના મેદાનમાં એક જૂથ છે જેનું નેતૃત્વ આપણી ભારતીય સેના કરે છે અને આ સેનાના GOAT કેપ્ટન PM મોદી છે. ગુજરાત રાજ્ય માટે આગામી 3 કલાક 8 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છમાં યુદ્ધના ખતરા વચ્ચે તોફાની વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભીષણ વાવાઝોડા અને વીજળી સાથે 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મધ્યમથી ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે. 4 ધામ યાત્રાની હેલિકોપ્ટર સેવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ફરીથી હેલિકોપ્ટર સેવાઓ રાબેતા મુજબ શરૂ કરી દેવાઈ છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને હેલિકોપ્ટર સેવાઓ મુલતવી કરી દેવાઈ હતી, પરંતુ હવે તે રાબેતા મુજબ શરૂ કરાઈ છે. ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ભારતીય સેના માટે એક પ્રતિક્રિયા આપી છે જે સામે આવી છે. તેમણે સેનાના સન્માનમાં એક ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં હાર્દિકે લખ્યું, અમને ભારતીય સેનાની બહાદુરી અને બલિદાન પર ગર્વ છે. દેશના તમામ લોકોને સુરક્ષિત રાખવા બદલ આભાર. આખો દેશ ભારતીય સેનાની સાથે ઊભો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કોહલી અને મોહમ્મદ સિરાજે પણ સેનાના માનમાં પોસ્ટ કરી હતી. જમ્મુ કાશ્મીરની ધરતી ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. આજે બપોરે 3:15 વાગે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ માહિતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવી છે. શનિવારે બપોરે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 માપવામાં આવી હતી અને ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિલોમીટર નીચે હતી. પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદનો દોર જારી છે. રાણાવાવ તાલુકાના બિલેશ્વર અને હનુમાનગઢ ગામમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની તીવ્રતા એટલી હતી કે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ વિસ્તારમાં આંબાનું સૌથી વધુ વાવેતર હોવાથી ભારે પવન સાથેના વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની દહેશત સર્જાઈ છે. પાકિસ્તાનના DGMOએ આજે બપોરે 3:15 વાગે ભારતના DGMOને ફોન કર્યો હતો. બંને પક્ષો ભારતીય સમય મુજબ 5 વાગ્યાથી સીઝ ફાયર કરશે. જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરાશે. આજે બંને પક્ષોને આ કરારનો અમલ કરવા સૂચના અપાઈ છે. ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે 12 મેના રોજ 12 વાગે ફરી વાત કરવાની પણ વાત કરી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.
અને જોતા રહો હેડલાઇન્સ।